જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ફોરેસ્ટ વન વિભાગની મિત્રો જે પરીક્ષા છે એ ચાલી રહી છે. તો પરીક્ષાની પૂર્વે તૈયારી મિત્રો આપણે કેટલા મોડેલ પેપર મૂકવાની શરૂઆત કરી છે. તો આજે આપણે આ મોડેલ પેપર નંબર જે છે એ મોડેલ પેપર નંબર મિત્રો 18 નંબરના મૂકવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે તમને એમાંથી 50 MCQ પ્રકારના પ્રશ્ન મિત્રો આ મોડેલ પેપર જોવા મળશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે મોડેલ પેપરની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે નીચે પૈકી કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે? તો આપેલ તમામ દેશનું, એટલે બાંગ્લાદેશ, મલેશિયા અને ભારતનું. જવાબ આવશે ઓપ્શન ડી. અને પશ્ચિમ બંગાળનું રાજ્ય પ્રાણી એ પણ મિત્રો વાઘ છે. જોઈએ પ્રશ્ન આગળ કે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ નામના શહેરમાં યોજાયેલ ટાઈગર્સ સમિટમાં વાઘ દિવસ ઉજવવાનું નક્કી ક્યારે કરવામાં આવ્યું હતું? તો 2010માં. જવાબ આવશે ઓપ્શન બી 2010. આગળ પ્રશ્ન જોઈએ આપણે કે વાઘ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી પૂછ્યું છે. મિત્રો, કયા સાચા નથી? તો વાઘ ક્યારેય માનવી પર હુમલો કરતો નથી, આ બીજા મિત્રો કેવું છે એ સાચા નથી, એટલે કે ખોટું છે, હુમલો કરે છે. જવાબ આવશે ઓપ્શન સી બનતી કે વાઘ ઉત્તર ભારતના શેરના નામથી ઓળખાય છે. સાચી વાત છે. વાઘની ખાસિયત એ છે કે તેના શિકારને ગદરનું હાડકું તોડી નાખે છે અને બિલાડી કુળનું સૌથી મોટું પ્રાણી છે. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ કે કયું ટાઈગર રિઝર્વ WNBRની યાદીમાં સામેલ થનાર ભારતનું 12મા નંબરનું બાયોસ્ફિયર રિઝર્વ બન્યું છે? તો પન્ના ટાઈગર રિઝર્વ. ઓપ્શન બી જવાબ. આગળ જે પ્રશ્નો કે વાઘની જાતિઓમાં સૌથી મોટો વાઘ કયો છે? તો સાઇબેરિયાનો વાઘ. જવાબ આવશે ઓપ્શન બી. ટાઈગર રિપોર્ટ 2018 અનુસાર નીચે પૈકી કયા વિધાન સાચા છે? તો એક બંને મિત્રો. આ રિપોર્ટ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર 2006 થી 2018 સુધી પ્રતિવર્ષ 6%ના દર સુધી વૃદ્ધિ થઈ છે. એટલે ઓપ્શન જવાબ છે સી, 1 અને 2 બંને. જોઈએ આગળ કે વાઘનું વૈજ્ઞાનિક નામ મિત્રો શું છે? તો પેન્થેરા ટાઇગર્સનું નામ છે. ઓપ્શન સી જવાબ, પેન્થેરા ટાઇગર્સ. આગળ ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરના અમલીકરણ સમયે કેટલા ટાઈગર રિઝર્વ હતા? તો 9. જવાબ આવશે ઓપ્શન સી 9. રિપોર્ટ 2018 અનુસાર મધ્યપ્રદેશ રાજ્યમાં વાઘની સંખ્યા કેટલી છે? તો 526 સંખ્યા છે. જવાબ આવશે ઓપ્શન સી 526. આગળ જોઈએ ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વાઘ છે? તો MP એટલે મધ્યપ્રદેશમાં છે. જવાબ આવશે ઓપ્શન એ. આગળ જોઈએ આપણે કે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ નામના શહેરમાં 2010માં યોજાયેલી ટાઈગર સમિટમાં વાઘની વસ્તી ધરાવતા દેશોએ ક્યાં સુધીમાં વાઘની સંખ્યા ડબલ કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો? તો 2022 સુધીમાં. જવાબ આવશે ઓપ્શન સી 2022 સુધીમાં. આગળ જોઈએ કે ભારતમાં વાઘની વસ્તી ગણતરી 2006 થી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? તો 4 વર્ષે. ઓપ્શન સી જવાબ. આગળ કયા દેવીનું વાહન વાઘ છે મિત્રો? તો અંબાજી માતાનું જે વાહન છે વાઘ છે. ઓપ્શન સી જવાબ આવશે અંબાજીમાં. આગળ જોઈએ કે ભારતમાં સૌથી છેલ્લે જાહેર થયેલું ટાઈગર રિઝર્વ કયું છે? તો શ્રી વિલ્લીપુથુર મેઘમલાઈ ટાઈગર રિઝર્વ. જવાબ આવશે ઓપ્શન બી. આગળ જોઈએ આપણે કે ભારતમાં આવેલા ટાઈગર રિઝર્વ પૈકી સૌથી નાનું ટાઈગર રિઝર્વ કયું છે? તો બો ટાઈગર રિઝર્વ. ઓપ્શન એ જવાબ. આગળ જોઈએ 2018ના રિપોર્ટ અનુસાર કયા ટાઈગર રિઝર્વમાં સૌથી વધુ વાઘ છે? તો કોર્બેટ ટાઈગર રિઝર્વ. જવાબ આવશે ઓપ્શન એ. 2018ની વસ્તી ગણતરી મુજબ ભારતના કયા ટાઈગર રિઝર્વમાં એક પણ વાઘ રહ્યા નથી? તો આપેલ તમામ એક પણ વાઘ રહ્યા નથી. જવાબ આવશે ઓપ્શન ડી, મતલબ કે દામ્ફા ટાઈગર રિઝર્વ, બોક્સા ટાઈગર રિઝર્વ અને પલામુ ટાઈગર રિઝર્વ. જે પ્રશ્ન આગળ ભારતમાં થયેલ 2018ની વાઘની વસ્તી ગણતરી માટે કઈ જગ્યાનો ઉપયોગ થયો હતો? તો MSTRs IPPLs. જવાબ આવશે ઓપ્શન એ. જે પ્રશ્ન આગળ વાઘની વસ્તી ગણતરી અને સંરક્ષણ સાથે સંકળાયેલી સંસ્થા કઈ છે મિત્રો? તો NTCA. જવાબ આવશે ઓપ્શન સી NTCA. જે પ્રશ્ન આગળ એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીનું નામ છે, પૂરું નામ છે NTCA, એટલે કે નેશનલ ટાઈગર રિઝર્વ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. જવાબ આવશે NTCAનું પૂરું નામ. આગળ વાઘ અને સિંહણના સંક્રમણથી કઈ નવી સંક્રમણ પ્રજાતિ વિકસી છે? તો ટાઇગોન. ઓપ્શન ડી જવાબ, ટાઇગોન. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1973માં. જવાબ આવશે ઓપ્શન સી. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે ક્યારે? તો 29 જુલાઈ. ઓપ્શન સી જવાબ. ભારતમાં
વિસ્તારમાં સૌથી મોટું ટાઈગર રિઝર્વ કયું છે? તો નાગાર્જુન સાગર શ્રી સૈલમ ટાઈગર રિઝર્વ. કયું? નાગાર્જુન સાગર શ્રી સૈલમ ટાઈગર રિઝર્વ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. 2018ના રિપોર્ટ અનુસાર ભારતમાં વાઘની સંખ્યા કેટલી છે? તો 2967. જવાબ આવશે ઓપ્શન બી. 2006માં કેટલી હતી? 1411. 2010માં 1706. 2014માં 2226 અને 2018માં 2967. જવાબ બરોબર છે. આ પ્રમાણે એક્ઝામ આપે છે. જોઈએ આગળ. IUCNની રેડ ડેટા બુકમાં વાઘને કઈ યાદીમાં મૂકવામાં આવેલ છે? તો સંકટગ્રસ્ત. ઓપ્શન એ જવાબ. ભારતનું કયું રાજ્ય ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાય છે? તો મધ્યપ્રદેશ. ઓપ્શન સી જવાબ. વિશ્વમાં સૌથી વધુ વાઘ કયા દેશમાં છે? તો ભારતમાં છે. ઓપ્શન બી જવાબ. 2018ના રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ વાઘની સંખ્યા ધરાવતા રાજ્યોનો સાચો ઉત્તરનો ક્રમ જણાવો. તો મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ. જવાબ આવશે આ પ્રમાણે. ઓપ્શન એ જવાબ આવશે. બરોબર છે. કયો આવશે? ઓપ્શન એ જવાબ. બરોબર છે. અહીંયા સંખ્યા પણ આપી છે. જુઓ, મધ્યપ્રદેશમાં 526 છે, કર્ણાટકમાં 524 છે, ઉત્તરાખંડમાં 442 છે, મહારાષ્ટ્રમાં 312 છે અને તમિલનાડુમાં 264 છે. આ પ્રમાણે આગળ જોઈએ. જો શું આપ્યું છે કે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ નામના શહેરમાં 2010માં યોજાયેલી ટાઈગર સમિટમાં વાઘની વસ્તી ધરાવતા દેશોએ 2022 સુધીમાં વાઘની સંખ્યા ડબલ કરોડ નીચે કરવામાં આવ્યો હતો. ભારતે ક્યારે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે? તો 2018ની અંદર. જવાબ આવશે ઓપ્શન સી. 2018ના રિપોર્ટ અનુસાર કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ સંચાલિત ટાઈગર રિઝર્વનો એવોર્ડ કયા ટાઈગર રિઝર્વને આપવામાં આવ્યો છે મિત્રો? તે આપવામાં આવે છે સત્યમ. શું આપવામાં છે? સત્યમંગલમ ટાઈગર રિઝર્વ. ઓપ્શન ડી જવાબ. સત્યમંગલ ટાઈગર રિઝર્વ મિત્રો તમિલનાડુમાં આવેલો છે. જોઈએ પ્રશ્ન આગળ કે વિશ્વના કેટલા ટકા વાઘ ફક્ત ભારતમાં છે? તો 70થી 75%. જવાબ આવશે ઓપ્શન સી. સફેદ વાઘ એ ભારત દેશની દેન છે. ભારતના સૌપ્રથમ સફેદ વાઘનું નામ શું છે? તો મોહન. ઓપ્શન બી જવાબ. ભારતમાં હાલ એપ્રિલ 2021ના કેટલા ટાઈગર રિઝર્વ છે? તો 51. ઓપ્શન સી જવાબ આવશે 51. ગુજરાતમાં છેલ્લે વાઘનું અસ્તિત્વ ક્યારે થયું હતું? તો 1997માં. જવાબ આવશે ઓપ્શન એ 1997. સી અને વાઘના સંક્રમણથી કઈ નવી? તો જવાબ આવશે લાઇગર. સી અને વાઘના સંક્રમણથી કઈ નવી સંજાતિ પામી છે? તો લાઇગર. જવાબ આવશે ઓપ્શન બી લાઇગર. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? તો કૈલાસ સોખલા. ઓપ્શન બી જવાબ આવશે કૈલાસ સોખલા. નીચે પૈકી કયા દેશમાં વાઘ જોવા મળતા નથી? તો કોલંબિયામાં. ઓપ્શન સી જવાબ કોલંબિયા. ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ કયું છે? તો કોર્બેટ ટાઈગર રિઝર્વ. ઓપ્શન ડી જવાબ. વાઘને શિકાર કરવા માટે જંગલમાં ડાળીઓમાં ભરી જવા શરીર પર કાળી પટ્ટીઓ હોય છે જેને ખાલી કહેવામાં આવે છે મિત્રો. એને શું કહેવામાં આવે છે મિત્રો? તો એને કેમોફ્લાજ કહેવામાં આવે. જવાબ આવશે ઓપ્શન ડી કેમોફ્લાજ. વર્ષ 2014માં ભારતમાં વાઘની સંખ્યા કેટલી હતી? 2226. જવાબ આવશે ઓપ્શન સી. વિશ્વના કેટલા દેશોમાં વાઘની વસ્તી જોવા મળે છે? તો 13 દેશોમાં. ઓપ્શન આવશે જવાબ બી 13 દેશો. બરોબર છે. આ પ્રમાણે મિત્રો 13 દેશો એ નામ આપ્યા છે. જો 13 દેશો કયા કયા છે? તો ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, ચીન, મ્યાનમાર, રશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, લાઓસ અને મલેશિયા. આગળ જે પ્રશ્ન આપણે કે રિપોર્ટ 2018 અનુસાર ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછા વાઘ છે? તો ગોવામાં. જવાબ આવશે ઓપ્શન એ ગોવા. આગળ જોઈએ. રશિયાના સેન્ટ પીટર્સબર્ગ નામના શહેરમાં 2010માં યોજાયેલી ટાઈગર્સ સમિટમાં વાઘની વસ્તી ધરાવતા દેશો 2022 સુધીમાં ડબલ કરવાનો મિત્રો જે નિર્ણય કરવામાં આવ્યો તો આ વાઘની સંખ્યા ડબલ કરવાનો પ્રથમ દેશ કયો છે? તો નેપાળ. ઓપ્શન બી જવાબ નેપાળ. જે પ્રશ્ન આગળ બરોબર છે. એવોર્ડ ઉત્તર પ્રદેશના પીલીભીત ટાઈગર રિઝર્વને તેની વસ્તી બમણી કરવા બદલ મળ્યો હતો. જે પ્રશ્ન આગળ કે 2018ના રિપોર્ટ અનુસાર 2014ની તુલનાએ ભારતમાં વાઘની સંખ્યામાં કેટલા ટકા વધારો થયો છે? તો 33% વધારો થયો છે. જવાબ આવશે ઓપ્શન સી 33%. એક્ઝામ્પલ મિત્રો આપ્યું છે 741 વાઘનો વધારો થયો છે. જોઈએ પ્રશ્ન આગળ કે વાઘ કયા કુળનું પ્રાણી છે? તો બિલાડી કુળનું પ્રાણી છે. જવાબ આવશે ઓપ્શન એ બિલાડી. આગળ પ્રશ્ન ભારતના કેટલા રાજ્યોમાં ટાઈગર રિઝર્વ આવેલા છે? તો 16 રાજ્યોમાં. 18 રાજ્યોમાં. જવાબ આવશે ઓપ્શન બી 18. જે પ્રશ્ન આગળ કે રિપોર્ટ 2018ના રિપોર્ટ અનુસાર ભારતમાં કયા રાજ્યોમાં વાઘની સંખ્યામાં ઘટાડો થયો છે? તો મિઝોરમ અને છત્તીસગઢમાં ઘટાડો થયો છે. જવાબ આવશે ઓપ્શન એ મિઝોરમ અને છત્તીસગઢ. આગળ પ્રશ્ન કે 2018માં થયેલ વાઘની વસ્તી ગણતરીની કઈ
બાબતની ગ્રીન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે? તો મિત્રો કોને સ્થાન મળ્યું છે? તો કેમેરા દ્વારા થનાર વિશ્વનું સૌથી મોટું સર્વેક્ષણ, ઓપ્શન બી જવાબ. જો પ્રશ્ન આગળ કે હાલમાં વાઘની કેટલી જાતિઓ છે? હાલમાં અસ્તિત્વ છે 5. જવાબ આવશે ઓપ્શન એ 5 અસ્તિત્વમાં છે. આગળ જે પ્રશ્ન, અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન, કે ગુજરાત સરકારે ગુજરાતમાં કયા સ્થળે 2022 સુધીમાં વાઘ સફારી પાર્ક બનાવવાનું નક્કી કર્યું છે? તો તિલકવાડા. ઓપ્શન જવાબ આવશે ઓપ્શન બી. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે આ મોડલ પેપર જે છે સંપૂર્ણપણે આપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.